મિત્રો, એક નવા વિડીયો સાથે ફરીવાર. મિત્રો, આ સત્ય ઘટના વાંચવા જેવી છે અને જીવનમાં કશુંક ઉતારવા જેવું છે. ઉત્તર પ્રદેશના વતની અરુણિમા સિન્હા વોલીબોલ અને ફૂટબોલની નેશનલ પ્લેયર હતી. તારીખ 11 એપ્રિલ 2011ના રોજ અરુણિમાને પદ્માવતી એક્સપ્રેસ દ્વારા લખનૌથી દિલ્હી જઈ રહી હતી. જનરલ ડબ્બામાં ઘૂસેલા કેટલાક ચોરોનું ધ્યાન અરુણિમા પહેરેલા સોનાના ચેન પર પડ્યું. ચેન ઝૂંટવા ચોર મંડળીએ પ્રયાસ કર્યો અને અરુણિમાએ એનો વિરોધ કર્યો હતો. ચોરોએ અરુણિમાને ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકી દીધા, કારણ કે ચોરોને ચેન ખેંચવો હતો. બરાબર એ જ સમયે બાજુના એક ટ્રેક પરથી બીજી ટ્રેન પસાર થઈ હતી. અરુણિમાએ એક પગ ગોઠણ નીચેના ભાગથી કપાઈ ગયો અને બીજા પગના હાડકાં બહાર આવી ગયા, જેના કારણે અરુણિમાએ મદદ માટે ખૂબ જ બૂમો પાડી, પણ રાત્રિના અંધકારમાં એનો અવાજ લોકો સુધી પહોંચી ન શક્યો. આખી રાત એ પીડાથી કણસરતી રહી અને આંખે અંધારા આવી ગયા અને દેખાતું પણ બંધ થઈ ગયું. સવારે લોકોનું ધ્યાન પડતા એની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલમાં એને એનેસ્થેસિયાની સુવિધા નહોતી, એટલે ડૉક્ટરે મૂંઝાઈ ગયા કે બેભાન કર્યા વગર સારવાર કેમ કરવી. અરુણિમાને દેખાતું ન હતું, પરંતુ બધું જ સાંભળી શકતી હતી. એટલે એણે ડૉક્ટરની અંદરની વાત સાંભળી ને કહ્યું, મેં અત્યાર સુધી જે પીડા સહન કરી છે એની સામે બીજી બધી જ પીડા કંઈ નથી. મને એનેસ્થેસિયા આપ્યા વગર જ સારવાર આપો. ડૉક્ટરો એ છોકરીની હિંમત જોઈને ઓપરેશન કરવાની હિંમત કરી અને એનેસ્થેસિયા વગર એનો એક પગ કાપી નાખ્યો અને બીજા પગમાં સળિયા નાખ્યા. આથી અરુણિમાને ત્યારબાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બધા કહેતા હતા કે હવે આ છોકરી જીવનમાં કેવી રીતે વિતાવશે. હોસ્પિટલના બિછાને પડ્યા અરુણિમાએ એક સંકલ્પ કર્યો, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. જે લોકોએ આ વાત જાણી એ અરુણિમાને ગાંડી ગણવા લાગ્યા. 4 મહિના બાદ જ્યારે અરુણિમા હોસ્પિટલમાંથી રજા મળી, તો એ ઘરે જવાને બદલે સીધી જ 1984માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર બસેન્દ્રી પાલની ઘરે પહોંચી. પોતાના સંકલ્પથી બસેન્દ્રી પાલને વાત કરી. વાત સાંભળીને બસેન્દ્રી પાલની આંખો પણ ભીની થઈ ગઈ. એણે અરુણિમાને કહ્યું, બેટા, તે મનથી તો એવરેસ્ટ સર કરી જ લીધું છે. હવે તારે માત્ર દુનિયાને બતાવવાનું છે કે ઘરે આવીને
અરુણિમાએ પર્વતારોહણની તાલીમ લેવાનું ચાલુ કર્યું. ખૂબ મુશ્કેલી પડી, કારણ કે એક પગ નકલી હતો અને બીજો પગ સળિયાવાળો હતો. પણ હારીને બેસી જાય તો એ જ અરુણિમા નહીં. અનેક સંઘર્ષોની વચ્ચે પણ એને પ્રયાસો ચાલુ જ રાખ્યા. દુનિયામાં કોઈને વિશ્વાસ નહોતો કે અરુણિમા એવરેસ્ટ સર કરી શકશે. અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હતા. ત્યારે મૃત્યુ સામે બાથ ભીડીને પણ આ ભડવીર નારીને તારીખ 21 મે 2013ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરીને હોસ્પિટલથી પથારી પર જોયેલા સપનાને સાકાર કર્યું. લોકો મોઢા આંગળા નાખીને ગયા. ભારતની એક છોકરી એ અશક્યને શક્ય કરી બતાવ્યું, અને કોઈ વિકલાંગે એવરેસ્ટ સર કર્યું હોય એવી પ્રથમ ઘટનાનું માન મેળવ્યું. ત્યારબાદ અરુણિમાએ વિશ્વના તમામ ઊંચા પર્વતો સર કરીને તિરંગો એ પર્વતો પર લહેરાવ્યો, સંકલ્પ કર્યો અને પૂરો પણ કર્યો. પૂરા કરતા ગયા વર્ષ ભારત સરકારે દેશની આ શૂરવીર દીકરીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરી હતી. મિત્રો, વિકલાંગતા શરીરથી નહીં, મનથી હોય છે. જે માણસ મનથી વિકલાંગ હોય છે, શરીરથી ગમે તેટલો મજબૂત હોય તો પણ કંઈ જ કરી શકતો નથી. એ જ માણસ મનથી મજબૂત હોય એને સફળ થતા હોય. કોઈ શારીરિક વિકલાંગતા ક્યારેક અટકાવી ન શકે. કારણ કે જો આપણે જોઈએ કે અરુણિમા જો મનથી સંકલ્પ કરીએ તો જીવનમાં કશું જ અસંભવ નથી.